સુરત મહાનગરપાલિકાનો દેશભરમાં સ્વચ્છતા બાબતે પહેલો નંબર પણ આવ્યો છે, ત્યારે આ નંબરને જાળવી રાખવા માટે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। જાહેરમાં કચરો કરનારને હવે વારંવાર દંડ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000નો દંડ કરવામાં આવ્યો છે। વરાછા લિંબાયત બાદ રોડ પર થતા કચરા સામે વધુ એક કાર્યવાહી કરાઈ છે। શહેરના પ્રથમ ક્રમાંકને જાળવી રાખવા માટે હવે શહેરીજનો સાથે પાલિકાની જવાબદારી પણ વધી છે, ત્યારે સુનિલ કુમારને 18મી ફેબ્રુઆરીના રોજ આરટીઓ સામે વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો કરવા બદલ 7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। શહેરમાં લગ્નની સિઝન જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે વરાછા લિંબાયત બાદ હવે પાલિકાએ પાલ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। આરટીઓ પાસેથી પસાર થઈ રહેલા એક વરઘોડાને દંડ કરવામાં આવ્યો છે। જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડી કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા ₹7,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। હાલમાં સુરત શહેરે સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। આ સ્વચ્છતાની વાત કરીએ તો શહેરમાં દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન વિવિધ ડોર ટુ ડોર વ્હીકલ, સ્વચ્છતા મિત્રો તેમજ નાઇટ સ્ક્રેપિંગ અને બ્રશિંગની ટીમ દ્વારા સ્વચ્છતા રાખવામાં આવે છે। આ જ સ્વચ્છતાને જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે। આ સાથે જે લોકો, જે શહેરીજનો આ સ્વચ્છતાની જાળવણીમાં બેદરકારી દાખવે છે તેમના પર પણ સુરત મહાનગરપાલિકા તરફથી વોચ રાખવામાં આવી રહી છે। જાહેરમાં ગંદકી કરતા અને જાહેરમાં સ્વચ્છતાને લઈને ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે સીસીટીવી દ્વારા અથવા તો જો જાહેરમાં એ તત્વો દેખાય તો તે રીતે આપણે દંડ ફટકારવાની કામગીરી પણ હાલમાં હાથ ધરવામાં આવી રહી છે। ICCC દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા તો મોનિટરિંગ થઈ જ રહ્યું છે, પણ તે છતાં શહેરના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ જો જાહેરમાં કોઈ ગંદકી ફેલાવતા જણાય તો તેમને દંડ કરવામાં આવી રહ્યો છે। એવી જ એક પ્રકારની દંડની આપણે 18 તારીખના રોજ પાલ આરટીઓ ખાતે એક વરઘોડામાં જ્યારે રસ્તા પર ખૂબ જ પ્રમાણમાં તેમણે ફટાકડા ફોડીને રસ્તો ખરાબ કરેલો હતો ત્યારે આપણા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેમને દંડ ફટકારવામાં આવેલો હતો। દંડ ફટકારવાનું મુખ્ય આપણું શહેરીજનોને એવું દંડ ફટકારવા કરતાં પણ શહેરીજનોને આ એક ખાસ અપીલ છે કે જ્યારે સ્વચ્છતામાં આપણે સુરતને પ્રથમ ક્રમ જાળવી રાખવાનો છે, સુરતના તમામ રસ્તા આપણે ચોખ્ખા જ રાખવાના છે હંમેશા માટે, ત્યારે આ પ્રકારનો જાહેરમાં ગંદકી કરીને રસ્તાઓ નહીં ખરાબ કરે અને સ્વચ્છતા ધારો કે કચરાને લગતી જો બાબત હોય તો એ કચરો ડસ્ટબિનમાં, ગાર્બેજ બેગમાં અને ડોર ટુ ડોર ગાડીઓને જ આપે એવી ખાસ શહેરીજનોને અપીલ કરવામાં આવે છે। કેટલાનો દંડ કેટલા ફટકારવામાં આવ્યો છે? પાલ આરટીઓ પર ગત રોજ કુલ 7,000 જેટલા રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, તેમજ શહેરમાં વિવિધ સ્થળે છેલ્લા 15 થી 20 દરમિયાન વિવિધ ઝોનોમાં પણ આ રીતે જાહેરમાં ગંદકી કરનારને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જર્નલિસ્ટ ન્યૂઝ, સુરત।